ભાવનગર એસઓજીએ કડક કાર્યવાહી કરતા 339 નશીલી કપ સિરપ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. ભાવનગર એસઓજીએ અધેળાઈ ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી કોડિન ફોરેસ્ટ તત્વ ધરાવતી 339 નશીલી કપ સિરપનો બોટલો જપ્ત કરી છે. આ કેસમાં રવિ રમેશભાઈ મીઠાપરાને પોલીસે તેના ઘરેથી જ ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ₹47,356ની કિંમતની કપ સિરપ તથા 25,000નો મોબાઈલ મળી કુલ 72,356નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આકાશ ભરતભાઈ સોલંકીનું નામ સામે આવતા તેની સામે પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે એસઓજીના એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ દ્વારા વેળાબદલ ભાલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.